ભુજ શહેરમાં દુકાનમાં થયેલી 3.5 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। દૂષિત ઇતિહાસ ધરાવતો આરોપી ઝડપાયો। નિયરલી 3 લાખનો મુદ્દામાલ રિકવર। ભુજ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ બાંદુકિયા શેરીની દુકાનમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે વધુ એક સફળતા મેળવી છે। દુકાનમાંથી કુલ 3.5 લાખની રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ બાદ પોલીસે ઝડપભરી કાર્યવાહી કરીને એક શખ્સની ધરપકડ કરી છે અને કુલ રૂપિયા 2,96,600નો મુદ્દામાલ રિકવર કર્યો છે। ફરિયાદ અનુસાર તારીખ 30 જુલાઈ 2025ના રોજ એક એસ્ટ્રોકેર નામની દુકાનમાંથી ચોરાઈ ગયેલા 3,50,000ના ગુનાની તપાસમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી આરોપીની ઓળખ કરવામાં આવી હતી। પોલીસે આરોપીને પકડી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત આપી હતી। આરોપી પાસેથી ચોરીની રકમમાંથી રૂપિયા 1,24,600 રોકડ તેમજ બજાજ પલ્સર NS 200 બાઇક જે તેણે ચોરીના પૈસાથી ખરીદી હતી પણ રિકવર કરવામાં આવી છે। બાઇકની અંદાજિત કિંમત 1,72,000 છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ પણ ઘણા ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેના વિરુદ્ધ ભુજ શહેર તથા B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ચોરી, લૂંટફાટ, ધમકી, હિંસા અને હથિયારધારી કાયદાની કલમો સામેલ છે। આ કાર્યવાહી ભુજના અધિક પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરો અને સ્ટાફે મોટી મહેનત કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો હતો। આ સમગ્ર કાર્યવાહીથી ભુજ શહેરમાં ચોરીના ગુનાઓ સામે પોલીસના સક્રિય અને અસરકારક પ્રયાસો ફરી એકવાર પુરાવારૂપ છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।